શું મિત્રો તમને ખબર છે મકર સંક્રાંતિ વિશેની માહિતી? તો મને તો જેવી તેવી માહિતી થોડી ખબર છે, તો હું તમને કહું કે મકર સંક્રાંતિ એટલે કે ખીહર. આપણે ખીહરમાં 14 તારીખે પતંગ ચગાવવાની હોય છે, અને ત્યારે તો ફોન તો ન હોય મિત્રો, તમને ખબર હોય છે, એટલે અગાઉ ચગાવી દેવાની પતંગ. એમાં તો શું, પતંગ લઈ આવી અને ખીહર બનાવી નાખી, અને ખીહરમાં તલહાંકળી, પછી લાડવા, અડદિયો, સેવડી, એવું બધી મીઠાઈઓ બનાવવાની અને ધાબા પર ચડી જવાનું અને પતંગો ચગાવવાની અને હારો ખાતું જવાનું, એ રીતના હોય. અને ઉત્તરાયણ શા માટે કહેવામાં આવે મિત્રો? તો કે સૂર્ય હોય દક્ષિણ ગોળાર્ધમાં હોય, ઉત્તર ગોળાર્ધમાં આવે એટલે ઉત્તરાયણ કહેવાય. અને મકર સંક્રાંતિ એટલે કહેવામાં આવે છે કે સૂર્ય જે મકર રૂપ છે ને ત્યાં પાસે પ્રવેશે છે અથવા એની બહાર જાય છે, તેથી મકર સંક્રાંતિ કહેવાય છે. ઉત્તરાયણ, મકર સંક્રાંતિ બે આવી ગયું. ખીહર શાયદ આપણે નામ પાડ્યું છે, કે એનો પણ કાંઈક મતલબ હતો છે કે કાંઈક ક્યાં બ્યાં થતું હોય. તો બધાને હેપી ખીહર, ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. અને તમે બીજે ક્યાંક ચીજ જોતા હોય તો તમારી બાજુ એને શું કહે છે એ જરાક કોમેન્ટ કરી દીજો મિત્રો. અને આવા બ્લોગ જોવા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા બ્લોગમાં, તબ તક કે લીએ જય મહાકાલ મિત્રો. હેપી મકર સંક્રાંતિ. બધા ખીહરમાં પતંગ ઉડાડો અને પક્ષીઓનું ખૂબ ધ્યાન રાખજો, ખાસ નમ્ર વિનંતી છે.